મીઠડા મહેમાન આનું પોસ્ટર આવ્યું ને ત્યારથી આપણને ખબર પડી ગઈ હતી કે આ ફિલ્મ ચાલ જેવી લઈને કંઈક પેરેલલ હશે, એના જેવી નહીં પણ પેરેલલ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. મીઠા મહેમાનનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર વિશે આજે આપણે વાત કરવી છે. 18 એપ્રિલે ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને 18 એપ્રિલે ફિલ્મ શસ્ત્ર પણ રિલીઝ થઈ રહી છે. તો આ બંનેનો ક્લેશ મને બિલકુલ સમજમાં આવતો નથી. આ બંનેના ટીઝર જોયા ને એટલે મને એવું લાગ્યું છે કે બહુ બેસ્ટ ને જબરજસ્ત ફિલ્મ બંને હશે. ચલો છોડો, કંઈ કહેવાની જરૂર નથી. આપણે ટીઝર વિશે વાત કરીએ તો ટીઝર કેવું છે? તો ટીઝર એકદમ માઇન્ડ બ્લોઈંગ છે. બસ એના માટે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા પડે એવું છે. આરોહી પટેલ, મિત્ર ગઢવી અને યશ સોનીની આ જોડી કેટલો કમાલ કરશે બોક્સ ઓફિસ પર, અને એની સાથે બીજા પણ ઘણા કલાકારો ફિલ્મની અંદર જોવા મળશે. બિગ બોસ પ્રોડક્શનનું નામ આ ફિલ્મ સાથે જોડાવું એ એક મહત્વનું પાસું છે. આ ફિલ્મની અંદર એક પાત્ર છે યશ સોનીનું, એ સુસાઇડ કરવાનો પ્રયાસ કરે છે. ટીઝરમાં આપણને એવું દેખાય છે. તો આ સુસાઇડ કેમ કરે છે, એની પાછળનું રહસ્ય શું છે, એના કારણો શું છે? મિત્ર ગઢવી અને આરોહી પટેલ એની સાથે જોઈનસ છે. એ કંઈક એવી સફર પર નીકળ્યા છે એવું અત્યારે દેખાય છે. હવે સફર પર નીકળ્યા છે કે સફર પર નીકળવું પડ્યું છે, એ પણ એક સવાલ છે. સાથે પોલીસ પણ આમાં ઇન્વોલ્વ છે. હવે શું આ ફિલ્મની કહાની છે એ કંઈ હાલ તો સમજમાં નથી આવતી. આ ફિલ્મની કહાની કંઈક એવી તો હશે કે કોમેડી જોનર તો હશે, સાથે એક એવું શોકિંગ મુમેન્ટ હશે આ ફિલ્મની અંદર કે તમે ખરેખર, મને એવું લાગે છે કે ચાલ જીવી લઈએ જેવું કંઈક શોકિંગ મુમેન્ટ હોય તો મજા આવી જાય. હશે જ, જો કે ઇમોશનલ પણ આ ફિલ્મ કરવાની છે એ આપણને દેખાય છે. એટલે આ ફિલ્મનું ટીઝર હાલ તો મને બહુ એકદમ કડક લાગ્યું છે. હવે આ ફિલ્મની અંદર શું નવું લાવે છે એ મને આ ફિલ્મથી પ્રોબ્લેમ એ જ છે કે ક્લેશ કેમ કર્યો. બંને મોટી ફિલ્મો, આવી ધારદાર ફિલ્મો ક્લેશ ના થવી જોઈએ. હવે આ ફિલ્મનું ટ્રેલર આવે ત્યારે એક્ઝેક્ટલી ખબર પડશે, વધારે કંઈક જોવા મળશે ટ્રેલરની અંદર. એટલે આ ફિલ્મના ટ્રેલરનો હવે વેટ છે. પણ શસ્ત્રનું ટ્રેલર પણ હજુ આવવાનું બાકી છે. એટલે બંને ફિલ્મો મને તો અત્યારે ટીઝર પરથી એકદમ માઇન્ડ બ્લોઈંગ લાગે છે. પણ હવે શું થાય? બંને ફિલ્મો એક સાથે ક્લેશ થઈ રહી છે, પહેલા કઈ જોવી એ જ એક મોટો સવાલ છે. હજુ પણ ટાઈમ છે, જરાક પોસ્ટપોન થઈ જાય એકાદી તો સારું છે. મને એવું પર્સનલી લાગે છે. તમને શું લાગે છે આ ફિલ્મ વિશે અને આ બંને ટીઝર વિશે? મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.